તો ચાલો આપણે જવાનું છે વાડી. આપણે આપણી મર્સિડીઝ નીકળી ગઈ વાડી, અને વાડે જઈને જોયું કંઈક આવું. ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. પેલો દિવસ જયું ની સાથે આપણે અત્યારમાંથી ઘરેથી બહાર કાઢી મૂક્યા છે કે જાઓ તમે નીકળો. તો આપણે જાણ આપણે દોસ્તારને મળવા. તો ચાલો આપણે નીકળી ગયા છીએ વાડી તરફ. વાડીએ જઈને તમને દોસ્તાર બતાવો. આપણે કરવાની છે આ શરત પાર. તો તમે જુઓ કે આ શરત કઈ રીતની આપણે પડીને કરી છે પાર. અને જો હવે આપણે નીકળી ગયા છે સરહદની બહાર. તો આપણે જવાનું છે વાડી, અને વાડી બતાવે છે તમને હામી. ખાલી આ મેદાન તો જો, આ બધું મેદાન મારા નામે જ છે. આપણે બધું અહીં ગાંજો વાવવાનો છે, કોઈ કઈ ન દેતા હો પાછા. એમ કરીને આપણે પોગી ગયા છીએ વાડે, ને આપણી મર્સિડીઝ મૂકી દીધી છે આયા. સરહદ પાર કરી એટલે મર્સિડીઝ ન થઈ ગઈ બુરી હાલત. તો આપણે આ તાર ફેન્સિંગ ઠેકીને જવાનું છે, એમાં કઈ વાંધો નથી. ગામડાના છોકરા દિવાલો ઠેકવાના એક તો આપણી બેલા ક્યારની વાટે છે. તું ઘડીક ફોન મૂકને, મારામાં ઘડીક ધ્યાન દે. અને સલાખાના હતા કરને ખસા લીરા હો, જો નવો સલાખો આજુ બાંધીને ગયો તો. તો ચાલો આપણે ને હવે બહાર કાઢવી આવે જોઈ વેરસો પછી મેળાવે ને એવો તો હેત કરશો, પણ ગાંડો હેત ઉભરાણો છે ને તો. અને ખાલી તમે સલાખાની હાલત જોવો, જોઈ લો. નવો સલાખો ના હોય જૂનો હતો, એમાં કઈ એવું નથી તમ તારે. અને અંદર આપણે બાંધવી એટલે ખબર જ હોય કે આ બધું વિખણ સુથાણી કરી નાખવાની છે. જો સલાખા ફાડીને હવે એને રમે થૂજી છે. અને આ છે આપણા ચાપલા ભાઈ. તમને પછી આ બેન ભરતું છે. ના હોય એવું કાંઈ નથી. ને આ બધી આપણી ગાવું બાંધી છે ભૂખીને તરસી. તો આપણે એ બધાને હવે કંઈક નાખવી નકર આપણા બાપા વાહા કાબરા કરી નાખવાના છે. એ તો પાકું છે. ને આ બેનો હેત જોવો તમે, જો આ બેનો ગાંડો હેત ઉભરાણો છો. પણ એકા બીજા વગર તો એ ખાતા નથી. આ ત્રણેય જો આવી. અને આ બે ગાઉ આપણે બાંધી છે વાહે, કેમ કે આ બેના લખણ છે પૂરા, એટલે નોખી બાંધો. જો આ બધી સાફ સફાઈ મેં નથી કરી હો, એટલે ના એવું ન વિચારતા. આપણે કઈ સાફ સફાઈ કરી નથી. તો હાલો હવે આપણે કઈક કામે કરે ને કે આવીને આપણો વાહ તો કાબરો હોય થવાનો છે, તમને ખબર જ છે. ને આ બધા બાંધા છે આમ નામ. તો આપણે એને હવે પાવાનું છે પાણી. તો આપણે બધાને એક એક કરીને કુંડીએ છોડીને પાવાના. તો હાલો આપણે હજી બધાને પાવાના છે, તો થોડુંક ફાસ કરી નાખવી. આપણે હવે લઈ લીધી છે કુંડી. અને જો આ નજારો તો જોવો તમે ખાલી. અને આપણે બાંધવાની છે ન્યા. તો હાલો આપણે બધા જાવીને આ બેલાને તો હારો રખડવાનું હોય જ્યાં જાવીને. અને હવે લઈ લીધી આપણે કાળી ગાને. તો કાળી ગાને આને એક હેઠું પાણી પીવું હોય તો શું કરવું? હાલો જો આટલું મોટું મેદાન પડ્યું છે ને, હાલવું છે ને ખાવા ઉપર જ છે. જો ત્રણ ગાયું રહી છે, તો આપણે એક આને છોડીને હવે આપણે પેલા આને લઈ જાવીને. ઓ હોય પરસો વળી ગયો, તડકો તો જોવો તમે ખાલી. હવે વારો છે આપણે બંસીનો. તો હાલો બંસીને છોડી નાખી છે. અને બંસીને આપણે છૂટી મૂકી દેવાનો હોય, કેમ કે છૂટી જ રહેશે. ને હવે આપણે ભેં વગર જાતી નથી. આપણે ભેંને લઈ જાઉં તો દી આવશે. તો આપણે હાલો ભેંને પાવી છે. અને જો આવી વાહેથી પાણી પીએ ને એના લખણ તો જો ને. ભેં કે મારે આવું નથી, હું એટલી બધી રૂપાળી છું, તો તડકામ તું મને બાંધતો નહીં. છૂટી મૂકો એટલે બધું ઓબ્ઝર્વેશન કરી લે કે હવારમાં શું થયું છે બધું. હાલો આપણે ખેઈ આપણે પરાણે લઈ જાય. આ બે ને છોડીને જોજો. આના લખણ જોજો. જો કોઈ ખીલેથી છોડવું પડે ત્યાં તો ભાગવા મળે. આને કૂતરા અરે હું વેર છે ની ખબર નથી. બેલા જો એના શાળા કરે ને આ થાય ની વાહે પાણી પીએ નહીં. પેલા તે પાસે આની એક હારે જ રમે, કેમ કે વાહે થાય છે. તો ત્યાં તો નજર વગી બેલા ખાતી સિંગું. મેં કીધું અમાર હાટું તો થોડીક રેવા દેજો. માંડ મુઠી સપટીક થઈ છે હવે. અને આ ગાને છોડીને પવાય ને એટલે એની પાસે જવાય ને. તો આપણે એને ભરીને પાવાનું છે. તો આપણે એને ભરીને પાવી. હવે પાણી ઠાકી ગયા હો, પણ તગારું મૂક્યું કે ખાલી હું થોડુંક પાણી તો નાખતો. એટલે મેં કીધું લે નાખી દઉં હાલ ને. એનું એક શીંગડું અડી ગયું ને તો બે દી સુધી ઊભા ન થાય હો કોઈ પણ. તો પાવાની એક જ બાકી. તો હવે આપણે નાખી દઈએ પાલો. તો જો પાલો વાહે છે બતાવે છે તમને. હાલો તૂટેલું ફૂટેલું તગારું લઈ લેવી. અને જો આ તૂટેલું ફૂટેલું તગારું છે, એનાથી આપણે પાલો નાખવાનો. તો હાલો પાલો ભરીને આપણે